નમસ્કાર મિત્રો. તો દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક તો એવો પ્રશ્ન આવ્યો જ હશે કે જ્ઞાન સાધનાની સ્કોલરશિપ મળે છે, પરંતુ કોઈ કારણસર શાળા બદલી જઈએ તો સ્કોલરશિપ મળશે કે પછી બંધ થઈ જશે, અને જો મળશે તો તે ચાલુ રાખવા માટે શું કરવાનું હોય છે? તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો ઘણા વિદ્યાર્થી મિત્રો અમુક કારણસર છે તે સ્કૂલ છે તે બીજી બદલી જતા હોય છે, જેવી કે તમારે જે છે તે સ્કૂલમાં શિક્ષણ સારું ન હોય, અથવા સ્કૂલ પસંદ ન આવી હોય, અથવા તો ધોરણ 10 પછી જે વિદ્યાર્થી છે તે ધોરણ 11-12 છે તે અન્ય સ્કૂલમાં કરતા હોય છે. તો આ તમામ કારણસર જો તમે કોઈ અન્ય સ્કૂલ બદલો છો તો તેમાં તમારી સ્કોલરશિપ મળતી હશે તો તે બંધ થઈ જશે કે ચાલુ રહેશે, અને જો ચાલુ રહેશે તો તેના માટેની કઈ પ્રોસેસ હોય છે? તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે જો તમે કોઈપણ કારણસર અન્ય સ્કૂલ બદલો છો તો તમારી જે સ્કોલરશિપ છે તે બંધ નહીં થાય, એટલે કે તમને જે છે તે તમારી સ્કોલરશિપ મળશે જ. તમે અહીં જોઈ શકો છો કે હા, તમારી સ્કોલરશિપ છે તે તમને મળશે જ, પરંતુ તેના માટે જે છે તે અનેક જે છે તે શરતો હોય છે. તે તમામ શરતો પણ હું તમને જણાવી દઈશ. તો કે હા, તમારી સ્કોલરશિપ છે તે મળતી હોય તે બંધ નહીં થાય. કોઈ બીજી શાળા બદલો છો અથવા બીજી શાળામાં એડમિશન લો છો તો તે બંધ નહીં થાય, તમારી સ્કોલરશિપ ચાલુ જ રહેશે, બંધ નહીં થાય. તો તેના માટેની શરતો હોય છે, તે શરતો હું તમને જણાવી દઉં કે સૌપ્રથમ તો તમારે જે છે તે તમે સ્કૂલ અન્ય બદલો છો તો તે સ્કૂલ છે તે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. તેમાં તમારે સરકારી ગ્રાન્ટેડ કે અનુદાનિત શાળામાં તમે જો અભ્યાસ કરશો, આગળ શાળા બદલશો તો તે શાળા છે તે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. જો સરકાર માન્ય ધરાવતી નથી તો તમને જે છે તે લાભ મળશે નહીં. એટલે કે જે સ્કૂલમાં જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ મળે છે તે સ્કૂલમાં તમારે એડમિશન લેવું પડશે. અન્ય શાળા બદલો છો તો તે શાળા જ્ઞાન સાધનાની સ્કોલરશિપ લિસ્ટમાં આવવી જોઈએ. પછી તો કે તમારે તેમાં નિયમિત હાજરી, અને દર વર્ષે તમારે જે છે તે નિયમિત હાજરી હોવી ફરજિયાત છે. જે 80% ફરજિયાત હાજરી છે તે હાજરી હોવી પણ ફરજિયાત છે. પછી સ્કોલરશિપ ચાલુ રાખવા માટેની તમારે એક ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય છે. તો તે શું હોય છે? તો કે સૌપ્રથમ તમારે નવી જે સ્કૂલ બદલો છો તો તે શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો રહેશે. નવી સ્કૂલ બદલતી વખતે તમારે જે છે તે ત્યાંના પ્રિન્સિપલ અથવા સ્કોલરશિપનું કાર્યભાર સંભાળતા સ્ટાફમાંથી તાત્કાલિક જાણ કરવી પડશે કે તમને જે છે તે જ્ઞાન સાધના સ્કોલરશિપનો લાભ મળે છે. ત્યારબાદ તમારે જે છે તે ઓનલાઈન ટ્રાન્સફોર્મેશન, એટલે કે ઓનલાઈન પોર્ટલ પરથી સ્કૂલ ટ્રાન્સફોર્મેશન કરવી પડશે. જૂની શાળા હોય તેમાંથી તમારું નામ જે છે તે લેફ્ટ અથવા ટ્રાન્સફર કરવું પડશે, અને ત્યારબાદ તમારી નવી શાળામાં જે છે તે પોતાની CTS ID વડે તેમાં જે છે તે એડ કરવું પડશે. એટલે કે નવી શાળામાં તમારું નામ છે તે CTS ID વડે એડ કરવું પડશે. પછી તમારે જે છે તે ડોક્યુમેન્ટ જમા કરવાના રહેતા હોય છે. આ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય છે તે જમા તો કરેલા જ હોય છે, પરંતુ ત્યાં જો માગે તો આ તમામ ડોક્યુમેન્ટ જેવા કે તમારું લિવિંગ સર્ટિફિકેટ, પછી જ્ઞાન સાધનાનું પ્રમાણપત્ર અથવા તો તેની વિગતો, પછી તેને આધાર કાર્ડ, તમારી બેંકની પાસબુક, પછી તમારે છેલ્લા વર્ષનું રિઝલ્ટ જો આ માગે તો તમારે દેવાનું છે, બાકી તો કંઈ જરૂર પડતી નથી. પછી તો કે તમારું ફોર્મ છે તે દર વર્ષે રિન્યુઅલ કરવામાં આવતું હોય છે. તે સ્કૂલ દ્વારા જે છે તે તમામ સ્કૂલ દ્વારા જે છે તે ફોર્મ રિન્યુઅલ કરવામાં આવતું હોય છે. તમારે તમામ જે છે તે વિગતો, તેમાં તમારે હાજરીની વિગતો, અને દર વર્ષે રિન્યુઅલ થતું હોય છે તે સ્કૂલમાંથી થઈ જ જતું હોય છે. પછી તો કે મહત્ત્વની માહિતી, તો કે તમે જ્યારે પણ સ્કૂલ બદલો છો તો તમારે જે 18 અંકનો CTS ID નંબર આવે છે તે ખાસ કરીને સાચવીને રાખવાનો છે, કારણ કે તમારે નવી શાળામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે સૌથી પ્રથમ તમારે CTS ID વડે જ ઓનલાઈન ટ્રાન્સફર થશે. તો ટૂંકમાં તમને સમજાવું કે જો તમે કોઈ અન્ય કારણસર જો કોઈ અન્ય સ્કૂલમાં એડમિશન લો છો, એટલે અન્ય શાળા બદલી જાઓ છો, તો તમને જે છે તે તમારી સ્કોલરશિપ મળતી બંધ નહીં થાય. એટલે કે તમારી જે સ્કોલરશિપ ચાલુ છે તે ચાલુ જ રહેશે, પરંતુ તેના માટે જે છે તમારે જૂની શાળામાંથી તમારે ID છે તે અનટ્રેક કરી, તમારું નામ કમી કરી, અને નવી સ્કૂલમાં જે છે તે CTS ID વડે તમારા તમામ ડેટા છે તે તેમાં અપડેટ કરવાના રહેતા હોય છે. તો તે બાબતનું તમે ધ્યાન રાખજો. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને આવી કોમેન્ટ આવતી જ રહે છે કે અમે શાળા બદલી ગયા છે તો અમને જે સ્કોલરશિપ છે તે મળશે કે નહીં મળે. તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આમાં તમને જણાવી દીધી કે આવી રીતની તમારી જો તમે સ્કૂલ બદલો છો તો તમને સ્કોલરશિપ છે તે મળતી બંધ નહીં થાય.
તો તે બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. અને જે આગળના વર્ષની સ્કોલરશિપ હજુ જમા નથી થઈ તો તે પણ ટૂંક સમયમાં જમા થઈ જશે. જે ગયા વર્ષની સ્કોલરશિપ છે તે તમામ વિદ્યાર્થી મિત્રોની ટૂંક સમયમાં હવે આવવાની શરૂ થઈ જશે. અને 2026 માટેના જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી નથી આવ્યું, તો તેની કોઈ અપડેટ આવી નથી. પણ જ્યારે પણ આવશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી તેની પણ જાણકારી આપતો રહીશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ જ્ઞાન સાધના વિશેની માહિતી છે તે તમને સમયસર અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમને આ ઉપયોગી થશે. તમારા તમામ પ્રશ્નોનો જે છે તે જવાબ આમાંથી મળી ગયો હશે. તમને આશા રાખું છું કે તમારો જે આ મૂંઝવણ હતી તેનો જવાબ તમને મળી ગયો હશે. અને હજુ પણ કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય તો તે તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. આ વિડીયોને તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ જો સ્કૂલ બદલવાની હોય તેને તો તે બદલી શકે આરામથી. અને તેને પણ જે છે તે આ મૂંઝવણ હોય તો તે તેનું નિરાકરણ લાવી શકે છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.